ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપું છું। આજરોજ 20/5/2026 અમારી માતૃ સંસ્થા એઓસીડી દ્વારા જે દવા બજાર બંધનું એલાન આપેલું છે, એમાં જામનગર જિલ્લાના 800થી વધુ હોલસેલ અને રિટેલ વેપારીઓ જોડાયેલ છે। સરકારને અમારી ડિમાન્ડ છે કે ઓનલાઈન ફાર્મસીમાં જે રીતે ગેરરીતિ થઈ રહી છે અને ગેરકાયદેસર ચાલતી ઓનલાઈન ફાર્મસીઓ સરકાર બંધ કરાવે અને જે અમારું સરકારે જે કાંઈ માર્જિન નક્કી કરેલું છે હોલસેલ રિટેલમાં, માર્જિન કરતાં પણ ઊંચા ડિસ્કાઉન્ટમાં પેશન્ટને આકર્ષવા માટે જે કાંઈ પણ ઓનલાઈન ફાર્મસીમાંથી મળે છે અને એમના લીધે ડુપ્લિકેટ દવાઓ, સ્પુરિયસ દવાઓનું વેચાણ વધારે થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તો આ મુદ્દા ઉપર સરકારની અમારી ડિમાન્ડ છે કે અમારા બધા મુદ્દાઓ માંગણીઓ પૂરી કરે અને આજરોજ અમે કલેક્ટરને આવેદન આપવા જવાના છીએ, જામનગર કલેક્ટર સાહેબને, અને અમારી ડિમાન્ડ છે કે ભાઈ આ અમારા જે મુદ્દા છે એ બધા ફૂલફિલ કરે, ડિમાન્ડ પૂરી કરે।